સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। ઊંધિયું બનાવવા માટે શાકભાજી રીંગણા, બટેટા, ફ્લાવર, દૂધી, ગુવાર, લીલી ચોળી, વટાણા અને ટમેટાં આ બધું મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું। ત્યારબાદ આદું, લસણ અને મરચું એક પેસ્ટ કરી લઈશું। બધું શાકભાજી એકસાથે કરી લઈશું। ત્યારબાદ આદું, મરચાં, લસણની પેસ્ટમાં મીઠો લીમડો, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર અને થોડુંક તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ। તેલ ગરમ થઈ જાય તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, આખા મસાલા, આદું, લસણ, મરચાંની પેસ્ટ અને બધું શાકભાજી। ત્યારબાદ બધું મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું, પછી તેલમાં થોડુંક પાકી જાય ને નીચે બેસવા મળે તો તેમાં 1 ગ્લાસ જેટલું પાણી। ત્યારબાદ 30-40% જેટલું પાકી જાય પછી ટમેટાં નાખવા। ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી તેમાં 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું, ત્યારબાદ બરાબર બધું મિક્સ કરી તેમાં 3 ગ્લાસ જેટલું પાણી। પછી તેમાં અડધી ચમચી ગરમ મસાલો, પછી તેને બરાબર પાકવા દેવાનું છે। પાકી જાય એટલે આ રીતે જોઈ લેવું ને પાકી ગયું તો ગેસ બંધ કરી ઉપર ધાણા ભાજી નાખી દેવી। ત્યારબાદ ચાપડીનો લોટ બાંધવા માટે ઘઉંનો જાડો દળેલો લોટ જેવો ભાખરીમાં હોય તેવો, તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી આખું જીરું અને મોણ માટે 4 થી 5 ચમચી જેટલું તેલ। બધું મિક્સ કરી તેમાં પાણી નાખી ભાખરીનો લોટ હોય તે રીતનો બાંધવો। આવી રીતે કઠણ લોટ રાખવો। ત્યારબાદ હાથથી મસળી તેને આ રીતે પેંડાની જેમ વાળી લેવી। ત્યારબાદ વચ્ચે તેમાં ચાકુ વડે અંદર ચેકા પાડી લેવા, તેનાથી ઝડપથી પાકી જાય। ત્યારબાદ મીડિયમ ગેસ ઉપર જ ફ્રાય કરવી।
જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી. મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકવવી.